ખેડૂત પુત્ર સુપર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે મિત્રો. વરસાદ ચાલુ છે, વાતાવરણ બહુ તંગ છે અને આપણે આમાં લસકા બાજરી વાવવાની વાત ચાલે ખેડૂતની. અને એકદમ ભેની છે, જુઓ તમે, એકદમ ભેની જમીન તો એ ખેડૂત કેમ કહે છે કે આપણે ના આમો તબેલો છે એમનો વાવવાનું કહે છે તો આપણે વાવી દઈએ છીએ. અને ગમે તે કરીને વાવી આલો એમ કીધું તો આપણે પાસે વાવી દઈએ છે. સવરાજ 735 એફી બરાબર આપણો વાઘ પડ્યો છે તો એને લઈને શેડી નાખ્યો છે ખેતર. ઓકે એકદમ બનાવી દેહો. અને પછી પૂંખા છે ઓના ઉપર, પછી ઓના ઉપર પૂંખવાનું છે તો હું શેડ કરતાં તમને વિડીયો બતાવું છું બરાબર. શેડ તો વિડીયો બતાવું તમને. જમીન લીલી પડે છે એકદમ, પણ ધણી ગયા છે ભાઈ આપણે શું કરીએ તાણે જેવું તો પડશે. હળો એમ તો એમ વાવેતર થઈ જાય. આમ તો માટી થોડી પેલી એ સાઈડ એટલે વધુ નહીં આવે. આપણે હવે ચાલુ કરીએ છીએ. પૂંખતો આગળ વિડીયો બતાવે કે કેવી રીતના પૂંખી છે અને કેવી રીતના જુઓ મિત્રો. જો આ આપણે વરસાદનું વાતાવરણ હતું છતાંય બાજરી વાવીને આલી છે, લસકા બાજરી. જુઓ પાળીઓ પણ ટનાટન કરી દીધો અહીં. અને જુઓ વરસાદનું વાતાવરણ ફૂલ છે, ટેપક ટપક વરસાદ પડે છે છતાંય આપણે આપી દીધું છે અહીંયા. તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો પાળીઓ ચાલુ ही હું તમને બતાવી દઉં. જો હું તમને બતાવી દઉં. જુઓ આપણી તો મસ્ત સરસ પાળીઓ કર્યા. એકદમ ભેની જમીન હતી છતાં આપણે પાળીઓ સરસ કર્યો છે અને ખેડૂતને વાવીને આલ્યું હોય. તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરવું ભૂલતા નહીં મિત્રો.